નમસ્કાર, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 400 પાર અને 5 લાખની સરસાઈની ડિંગો સામે કારમી હાર વચ્ચે ગાંધીનગરના મેયર જાહેર કરવા દરમિયાન બોર્ડમાં લોકશાહીનું ચીરહરણ કરાયું છે, તેમ જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલ। એક તરફ ભારતીય જનતા પાર્ટીનો 400 પારનો નારો છે એ ડાઉન થઈ ગયો। 5 લાખથી વધારે વોટોથી જીતવાની વાતો કરતા એમના નેતાઓનો પારો પણ હવે ધીમે ધીમે ગરમીમાં ડાઉન થઈ ગયો છે। ત્યારે આ બધાથી પર જ્યારે કોંગ્રેસ કહેતું હતું કે ભારતીય જનતા પાર્ટી એ બંધારણને બદલવા માગે છે, બંધારણને સ્વીકારતું નથી, આજે પણ ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર શહેરના મેયર પદ માટે ગેરબંધારણીય વર્તણૂક કરી છે। સામાન્ય રીતે મેયરની ચૂંટણી જે છે કોર્પોરેટર કરતા હોય અને એમના બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં માત્ર કોર્પોરેટર હાજર રહી શકે, પરંતુ ગાંધીનગર શહેરના મેયર જાહેર કરવા માટે થઈને ભાજપના મહામંત્રી શહેરના કનુભાઈ દેસાઈ ના માત્ર બેઠકમાં ગયા, બેઠકમાં ગેલેરીમાં નહીં પરંતુ કોર્પોરેટરોની વચ્ચે સ્ટેજની આગળ આવીને તેમણે મેયરનું નામ જાહેર કર્યું। મને લાગે છે કે આ નૈતિકતાની દ્રષ્ટિએ બહુ જ મોટો એક ગુનો કહી શકાય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી બંધારણમાં નથી માનતી, આ એનો એક મોટામાં મોટો પુરાવો છે। અમારું ગાંધીનગર શહેરનું સંગઠન આવનારા દિવસોની અંદર કમિશનર પાસે જશે અને કમિશનરનો પણ ખુલાસો પૂછશે કે કઈ રીતે કોર્પોરેટર સિવાયના બહારના લોકો આ પ્રમાણે સામાન્ય સભાની બેઠકમાં આવી ગયા અને મેયરના નામની જાહેરાત પણ કરી ગયા। આ મુદ્દો જે છે એ લોકશાહી અને બંધારણ માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે। કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં ખુલાસો પણ પૂછશે અને જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે તે લોકશાહી અને બંધારણને બચાવવા માટે કરવા માટે કટિબદ્ધ છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।